ખાડો ખાડો મારી ઘેર ખોદવાનો છે. હું ઢીલા ક્યાં દેખાડતો અહીંયા ખાડો મારી ઘેર ખોદવાનો છે. તો હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં છો? આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા ન્યૂ બ્લોગમાં, નવા વિડીયોમાં. ગાઈસ, અત્યારે બપોરના આફ્ટરના થયા છે 12:25, 12:30 હજી 5 મિનિટ વાર છે અને ત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરવો છે. અને ભાઈ અત્યારે ભાઈ અમારા સાર્થકભાઈ આવી ગયા છે. એને વેકેશન પડ્યું છે રક્ષાબંધનનું અને 7મ 8મનું. હવે 15 થી 20 દિવસ અહીંયા રોકાવાના જ છે. અને હવે ભૂકા બોલાવી નાખવાના છે કોમેડી રીલ્સમાં, બધામાં, બ્લોગમાં, કોમેડી રીલ્સમાં, ખોટામાં ભૂકા બોલાવી નાખવાના છે. બરાબર, અમારે સાર્થકભાઈને જ ખામી હતી કોમેડી રીલ્સમાં ને એ બધામાં. એના વિના બધું અધૂરું હતું, હે ને. અત્યારે ભાઈ મંદિર આવ્યા છે મસ્ત મજાના લોકેશન પર, હે ને. અહીંનું પણ બેકગ્રાઉન્ડ મસ્ત છે. આપણે અહીંયા છે ને અત્યારે કોમેડી રીલ્સ ઉતારવાના છે મસ્ત મજાની, ભૂકા કાઢી નાખે એવી. અને યાર અત્યારે તો એમ કહી શકીએ કે ઉનાળો ચાલુ છે. તડકો તો જો યાર ઉકળાટા જેવો હે. તને બોલાવે તને તો પાછો આવજો, હે વહેલો આવજે. ગઈ સબસ્ક્રાઈબર મળી ગયા હતા. સબસ્ક્રાઈબર એમ કીધું કે યાર તમે વિડીયો બહુ મસ્ત બનાવો છો એમને. મને કે આગળ આવી જશો. એ કોઈ તમારા બધાના સપોર્ટ અને આશીર્વાદ, બીજું તો શું કે યાર, હે ને. કંઈ વાંધો નહીં ભાઈ. સાર્થકભાઈ વયા ગયા, હે ને. મોહિતભાઈ આવ્યા તો સાર્થકભાઈ વયા ગયા. હવે શું કરવાનું. અને યાર ઉકળાટ પાવ્યો છે અને આજે જરાય પવન નથી. બાકી તો યાર નદીનો મસ્ત ઠંડો પવન આવતો હોય, પણ આજે પવન નથી. ઉકળાટા જેવો છે યાર. તો ચલો કંઈ વાંધો નહીં ભાઈ. તો મહાદેવ હર, અત્યારે ટાઈમની વાત કરું તો 2 જેવો ટાઈમ થઈ ગયો છે. અને રીલ્સમાં તો ભાઈ આપણે હજી શૂટ ન થાય. આમાં હે ને ઘણા લોકો આવી જાય ને પછી શું કહેવાય કે અલગ અલગ નખરા કરવા માંડી જાય ને ફોટા પાડવા માંડી જાય ને એવું બધું યાર કંટાઈ ગયું. હું તો આ કોમેડી રીલ્સ એટલી આપણે જોવી હેલી છે ને એટલી બનાવીને શૂટ કરી હેલી નથી. એ તો જોવાઈ ગયો છે ને યાર. કેટલો ટાઈમ લાગ્યો. અમે 12:30 વાગ્યાને શૂટ કરવા બેઠા હતા. અમુક લોકો હોય, અમુક લોકો કાંઈક બોલાવે તો વયા જાય, એવું બધું યાર હતું. અને બધાને ભેગા કરવાના યાર એ જ મુશ્કેલ છે. એટલે યાર હા, ખરેખર સોશિયલ મીડિયામાં આવવું ને અને હેલું નથી, એ એક વાત યાદ રાખવી. અને યાર અત્યારે છે ને તગડી ભૂખ લાગી ગઈ. તગડી ભૂખ લાગી ને 2 વાગી ગયા છે ને પેટમાં દુખે એવી બધી ભૂખ લાગી છે. તો ચાલો ભાઈ અત્યારે પેલા મસ્ત મજાનું જમી લઈએ. અને મહાદેવ હર, અત્યારે ટાઈમની વાત કરું તો 4 જેવો ટાઈમ થઈ ગયો છે. અને યાર આની પહેલાં મેં 2-3 કોમેડી શૂટ કરી છે. અને અત્યારે જો એક અમારી જેસીબી વાળી થાય છે શૂટ, હે ને. આ લોકો કાંઈ બેકગ્રાઉન્ડમાં આવે છે એ વહી જાય પછી અમે પાછી શૂટ ચાલુ કરીએ ને એમ. અને યાર આજે તો કોમેડી શૂટ કરીએ આખો દિવસ ને ભેગા બ્લોગ પર ઉતારી લીધો આપણે, હે ને. અને અમારે જો જેસીબી વાળા ડ્રાઈવર જેસીબી લઈને આવશે. હાલ ભાઈ ચાલુ કર, અમારા ગાઈસ પર જોઈએ તમારી કોમેડી. એ ઓરણ મારતો જો છોટીયા ભૂમ ભૂમ કરતો. બોલો ભાઈ ગુનું કામ છે. બૂમ બૂમ રોક આખે શૂટિંગ ની પ્રેમ કમાઈ લે કેવું હે કેતો ભૂમ ભૂમ કરતો છોટિયા. બોલો તમારે ક્યાં ખાડો ખોદવો? બોલો તમારે ક્યાં ખાડો ખોદવો? ઈ જો તો એક ગાઈસ જીસીબી કેવડું મોટું લઈને આવ્યો પાછો તો. પૂછે હે ત્રામ બ્લેક આવે હે. કાઈ નહીં, તો તારા મોબાઈલમાં શૂટ કરી લે, બીજું શું થાય. તો જો ગાઈસ આ શૂટિંગ આપણા મોબાઈલમાં શૂટ થાય છે, બરાબર. તો જો ઓલા બે પાછા ત્યાં ગયા છે અને તમને દેખાડું ભાઈ અમારી કોમેડી. ઓકે, પેલા બુકને કંઈક મૂકી દઉં. હાલો રહી ગઈ જો તમે. ક્યાં ખાડો ખોદવાનો છે? ખાડો મારી ઘેર ખોદવાનો છે. હું ઢીલા
ક્યાં દેખાડતો અહીંયા કાંડો મારી ઘેર ખોદવાનો છે હાલો ગાઈસ કઈ વાંધો નહીં હે अच्छा 50 में उतार આપણે હે ને ડેમો માટે ઉતારી તો ફાઇનલ રીલ્સ ઉતાર નાખીએ ચાલો તો અત્યારે વાગી ગયા છે 5 અને આપણું ભાઈ કોમેડીનું શૂટિંગ કામ હતું એ બધું જ પતી ગયું છે અને અરે બધું હકેલીને જે પોતપોતાની જગ્યાએ ભાઈ મૂકવાનું છે અને મોબાઈલમાં ચાર્જિંગ પણ હતી 40% જેવું ચાર્જિંગ છે ચાર્જિંગમાં મૂકવું જોઈશે કેમ કે પાછું એડિટિંગમાં મારે ચાર્જિંગ ઘટી જશે અને બપોરે નીંદર નથી કરી ને તો અત્યારે ઝોલા આવે છે આમ શરીર કેમાં એકદમ થાકી ગયું હોય એવી રીતના ફીલ થાય અત્યારે પહેલાં નાહી લઈએ છીએ સુવાશે પણ નહીં કેમ કે હજી ગામમાં પણ થોડું ઘણું કામ છે પછી વ્લોગ આજે મારે અપલોડ કરવાનો હતો બટ એડિટિંગ કરવા વખતે અટકી ગયો છે તો હવે આ બ્લોગ તો પરમ દિવસે આવશે મારે જે એડિટિંગ કરવાનું બાકી છે ને એ કાલે આવશે બરાબર તો હું પહેલાં બ્લોગ એડિટિંગ કરી નાખું પછી એક રીલ્સ પર અપલોડ કરવાની છે તો એ બધું મારે ઓનલાઈન કામ છે એ બધું પતાવી નાખું છું ભાઈ મારે જે કામ છે એ બધું પતાવી નાખું નાઈથી ફ્રેશ થઈ જાય તો મહાદેવ હર અત્યારે ટાઈમની વાત કરું તો 10 વાગી ગયા છે રાતના અને ભાઈ બ્લોગ શૂટ પછી મેં કર્યો જ નહોતો કેમ કે પછી ભાઈ હું છે ને 9 વાગે ગયો તો નાહી ધોઈ પછી નાસ્તો બાસ્તો કરી અને પછી એડિટિંગ જ કરવા બેઠી ગયો હતો અને ભાઈ અત્યારે ભાઈ એડિટિંગ ચાલુ જ છે હજી પૂરું જ નથી થતું એડિટિંગ જ પૂરું નથી થતું ભાઈ એડિટિંગ જ એટલું ભેળું થઈ ગયું મારી પાસે કમસે કમ એડિટિંગમાં કેટલું કહું જો કે ન કહેવાય તો તમને કહી દઉં એડિટિંગમાં છે ને 4 રીલ્સ આજે કરી બરાબર અને 5 રીલ્સ અમે ઓલા પર ગયા હતા ને તમે બ્લોગ જોયો હશે વેલણવાળો એ વેલણમાં કેટલી બધી રીલ્સ ઉતાર નાખી 6-7 ઉતારી હતી એમાંથી 2-3 જેટલી કંઈક થઈ છે એડિટિંગને 5 રીલ્સ બાકી છે એટલે 5 ત્યારની અને 4 રીલ્સ આજની એટલે 10 સમથિંગ સમજી લે ને કંઈક વચ્ચે કંઈ ઉતારી હોય એટલે 10 સમથિંગ રીલ્સ હજી મારી એડિટિંગ કરવાનું બાકી છે અત્યારે 10 વાગી ગયા છે અને એડિટિંગ કન્ટિન્યુ છે આપણું બરાબર બાકી ચાલો આ બ્લોગને આપણે એન્ડ કરીએ છીએ અને ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળી બીજા કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય